મિત્રો, તો આજે આપણે કરવાના છીએ ઇસ્ત્રી, કારણ કે નાહી ધોઈને થઈ ગયા હતા રેડી, પણ શર્ટમાં ઇસ્ત્રીની જરૂર હતી અને મમ્મી ગયા છે બહાર, તો આપણે આજે હાથે ઇસ્ત્રી કરવાની છે. કોઈ દી ઇસ્ત્રી કરી નથી, પહેલી વાર ઇસ્ત્રી કરવાના છે, જોઈશું થાય છે. મિત્રો આપણે કરી લીધી છે ઇસ્ત્રી, હવે થોડુંક કામ બાકી છે, અડધું થઈ ગયું છે, અડધું બાકી છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય સિયારામ. આજે કિશુની તબિયત થઈ ગઈ છે ખરાબ, તો એ રાત બપોરે જઈશ આરતી કરવા ને આરતી કરીને ઘરે જ આવીશ, પછી રાતના જવાનું ગરબા રમવા. માનસો તો જઈશ. હા, તો જવું જ પડે ને. બરોબર. અને રવિવાર છે ને એટલે મામા દેવે જવાનું છે વનભોજન કરવા. વનભોજન કરવા જવાનું. હવે વનભોજન હોય કેટલા વાગે? 3 વાગે. હા ને, જવાનું છે. હા જે જવાનું છે. હું હવે બપોરે અત્યારે જઈશ, હમણાં થોડીક આરતી કરવા. ચીનિયા ચોળી પહેરીને મમ્મી પહેરાવે તો પહેરીને જઈશ, કેબને હું તોડી જઈશ અને પછી રાતના જઈશ ને ત્યારે ચીનિયા ચોળી પહેરીશ ને. લક્ષ્મી દસ ને. અને તમે શું કરતા હતા? હેલો મિત્રો, તો હવે આપણે જઈ રહ્યા છીએ મોગલધામ ને. આ છે ભચાઉ ને આ છે અમારું જો ઓલો પાછળ બેઠો ને હંતાય ને આ ઊંચો થયો જો. મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે વડવાળીમાં મોગલના મંદિરે, તો ચાલો આપણે લોકો જઈને કરીએ હવે. મંદિરની અંદર વિડીયો ને ફોટોની મનાઈ છે, માટે અંદરનું શૂટિંગ નથી લીધું મિત્રો, બહારથી જ શૂટિંગ. મિત્રો, તો હવે હું આજે જાઉં છું રાજકોટ, કારણ કે હવે દિવસો થઈ ગયા છે ઝાઝા. 2 દિવસ 3 દિવસ માટે આવ્યો હતો, પણ પછી દિવસો થઈ ગયા આજે 5-6 દિવસ, તો હવે આજે આપણે જઈશું રાજકોટ. તો મિત્રો જમવા માટે ઊભા રહી ગયા હતા. ઓનેસ્ટની શું નામ છે? સુગર સ્પાઇસ કૃષ્ણા ચુડામામાં. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે રાજકોટ.